ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानजन्यशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। तो कथा में उपस्थित आप सौ भक्तों हार्दिक स्वागत। फेसबुकना माध्यमथी जे पण श्रोताओ आ कथाने श्रवण करे छे एमना चरणों में पण कोटि कोटि वंदन। जे श्रोतागण जे भक्तो यूट्यूबना माध्यमथी आ कथाने श्रवण करे छे ए दरेक श्रोताओना मारा एमना चरणों में कोटि कोटि दंडवत प्रणाम। हरे कृष्ण। तो कथाना तृतीय दिवसनी अंदर आप सबनु हार्दिक स्वागत। गत सत्रनी अंदर आपणे अक्षय तृतीयानी महिमा जाणी। महिमा घणी बधी छे पण अमुक संक्षिप्तमां आपणे कथानुं श्रवण कर्युं। आज आपणे श्रीमद भागवत कथाना महात्म्य विषे श्रवण करीशुं। आम तो कथाना प्रथम दिवसे ज भागवत महात्म्य विषे महात्म्य कहेवामां आवे छे, परंतु काले अक्षय तृतीया होवाथी आपणे एनी महिमानुं श्रवण कर्युं। तो आज आपणे भागवत कथा प्रारंभ करीशुं। भागवत कथानी महिमानुं वर्णन करता वेदव्यासजी कहे छे, पद्म पुराणनी अंदर भगवान श्री कृष्ण ने वेदव्यासजी प्रणाम करता कहे छे, प्रणाम बाद वेदव्यासजी नैमिषारण्यना 88,000 ऋषि मुनिओ अने सूत गोस्वामीनी वच्चे जो संवाद थयो छे एमने विषे वेदव्यासजी कहे छे, नैमिषे सुतमाशिन अभिवाद महामते कथामृतं रसास्वादम् कुशल शौनको ब्रवीत्। वेदव्यासजी कहे छे कि नैमिषारण्यना क्षेत्र में 88,000 ऋषि मुनिओ एकत्रित थयेला। 88,000 ऋषि मुनिओ नैमिषारण्यना क्षेत्रनी अंदर एकत्रित थया हता। कथामृतम रसास्वाद कुशल शौनको ब्रवीत्। ये 88,000 ऋषि मुनिओनी अंदर जे शौनक नामना जे ऋषि मुनि हता ए बहु कुशल हता। कहे छे अहींया कथामृतम रसास्वादम कुशलम शौनको ब्रवीत्। बहु कुशल हता कथामां तथा श्रवण करवामां। तो वेदव्यासजी लखे छे कि ब्रह्माजीना मनोमय चक्रनुं निर्माण थयुं
અને એક ચક્રની ધાર જે જગ્યાએ જઈ અને એની ધારની ક્ષીણ થઈ એક ક્ષેત્રનું નામ પડ્યું નૈમિષારણ્ય. નૈમિષારણ્યનો અર્થ થાય, નિમિનો અર્થ થાય ધાર, ચક્રની ધાર, અને ક્ષારણ્ય એટલે ક્ષીણ થઈ. એટલે જે જગ્યાએ એ ધારની ક્ષીણ થઈ એ ક્ષેત્રનું નામ પડ્યું નૈમિષારણ્ય. તો આ નૈમિષારણ્યના ક્ષેત્રની અંદર 88,000 ઋષિમુનિઓ એકત્રિત થયા હતા. શા માટે થયા હતા? 88,000 ઋષિમુનિઓ 1,000 વર્ષ માટે યજ્ઞનું અનુષ્ઠાન કરી અને એકત્રિત થયા હતા. 1,000 વર્ષ સુધી યજ્ઞ કરવા માટે. તો વિચાર કરો કે 1,000 વર્ષ આપણે ઘરે કોઈ કારણસર કે વાસ્તુ કે કોઈ પણ કારણે આપણે યજ્ઞ કરાવીએ છીએ આપણા ઘરે, તો એક દિવસ પણ આપણને બહુ ભારે પડી જાય છે. આપણને આપણું પાણી નીકળી જાય છે એક દિવસના યજ્ઞમાં. વિચાર કરો, આ 88,000 ઋષિમુનિઓ 1,000 વર્ષ માટે યજ્ઞનું આયોજન કરીને એકત્રિત થયા હતા. ભક્તો, અહીંયા વેદવ્યાસજી કથાને અમૃત કહી રહ્યા છે. કથામૃતમ રસાસ્વાદમ. અમૃતનો અર્થ થાય કે જેનો કોઈ નાશ ન થાય. અમૃતનો અર્થ થાય કે એ વસ્તુનો નાશ ન થાય. કથામૃતમ રસાસ્વાદમ. વેદવ્યાસજી અહીંયા કથાને અમૃત કહી રહ્યા છે. કથાને અમૃત, એક સ્વર્ગનું અમૃત હોય અને એક આ કથારૂપી અમૃત, બંનેમાં ભેદ શું છે? આગળ સુત ગોસ્વામી એના વિશે વિશેષ ચર્ચા કરશે. તો 88,000 ઋષિમુનિઓ 1,000 વર્ષ માટે યજ્ઞનું આયોજન અનુષ્ઠાન લઈને ઉપસ્થિત થયા હતા, એકત્રિત થયા હતા. તો એકત્રિત તો થયા 1,000 વર્ષ માટે, પરંતુ એ ઋષિમુનિઓને એક ચિંતા થઈ. ચિંતા એ હતી કે આપણે 1,000 વર્ષ માટે અહીંયા યજ્ઞનું આયોજન કરીને આપણે ઉપસ્થિત તો થઈ ગયા, પરંતુ 1,000 વર્ષ સુધી આપણા ભોજનની વ્યવસ્થા કેવી રીતે થશે? ભોજનની વ્યવસ્થા, કપડાની વ્યવસ્થા, સ્નાન કરવાની વ્યવસ્થા, આ બધી વ્યવસ્થા કેવી રીતે થશે? આ એક ચિંતા ઊભી થઈ એમને. જરૂરી છે સ્નાન કરવું, કપડાં બદલવા, ભોજનની વ્યવસ્થા, અને એ પણ 2-5 ઋષિમુનિ પણ નહીં, 88,000 ઋષિમુનિઓ હતા. હવે દરેક માટે જમવાની વ્યવસ્થા, કપડાની વ્યવસ્થા કેવી રીતે થઈ શકે? સ્વાભાવિક છે. તો દરેક ઋષિમુનિઓની ચિંતા થઈ કે આપણે હવે આની શું? ત્યારે એમને ચિંતાને જોઈ, જ્યારે કોઈ ભક્ત લોકો ચિંતિત હોય ત્યારે ભગવાનની કૃપાથી કોઈના કોઈ ભક્તને ભગવાન એની સાથે ભેટાળો કરાવી દે છે અને એની ચિંતાને દૂર કરે છે. તો અહીંયા ઋષિમુનિઓની ચિંતા થઈ હતી. તો એમની ચિંતા જોઈ અને એ જગ્યાએ સુત ગોસ્વામીનું આગમન થયું. સુત ગોસ્વામી, હવે સુત ગોસ્વામી ઉપસ્થિત થયા. એના પહેલા સોનક નામના એક ઋષિ હતા જે 88,000 ઋષિમુનિઓની સાથે હતા. એ બહુ વિદ્વાન હતા, પંડિત હતા, ભક્ત હતા. તો એમને બધા ઋષિઓને કહ્યું કે આપણે અહીંયા ભગવાનની ભક્તિ કરવા માટે, અર્થાત યજ્ઞ કરવા માટે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ. તો ભોજન આચ્છાદને ચિંતા, સોનકજી કહે છે, ભોજન આચ્છાદને ચિંતા
વૃથા કુર્વંતિ વૈષ્ણવા. ભક્તોએ કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવી જોઈએ. આપણે અહીંયા શા માટે ઉપસ્થિત થયા છીએ? યજ્ઞ કરવા માટે, અર્થાત ભગવાનનું ભજન કરવા માટે ઉપસ્થિત થયા છીએ. તો આપણને ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે જે લોકો ભગવાનની ભક્તિ કરે છે અને જે લોકો ભગવાનની ભક્તિ નથી કરતા, તો જે લોકો ભગવાનની ભક્તિ નથી કરતા એમનું પણ ભરણ પોષણ ભગવાન કરે છે, એમની પણ જમવાની વ્યવસ્થા ભગવાન કરે છે. તો જે દુષ્ટ લોકો છે, જે ભગવાનને દ્વેષ કરે છે, એમની પણ જો ભગવાન ભોજનની વ્યવસ્થા કરતા હોય, તો આપણે તો ભગવાનનું ભજન કરવા માટે એકત્રિત થયા છીએ, તો આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ શૌનક ઋષિએ કહ્યું. તો એ જ સમયે સુદ ગોસ્વામી ઉપસ્થિત થયા. ભક્તો, શૌનક જે ઋષિ હતા એમને ભગવાન પ્રત્યે બહુ અતૂટ વિશ્વાસ હતો. ભક્તો, ભગવાન ભક્તિમાં જો વિશ્વાસ ન હોય ને, તો એ ભક્તિ આપણી ક્યારે પણ ગમે ત્યારે ડગમગી જાય છે. વિચાર કરવા લાગી, સત્ય છે કે ખોટું છે, કે ભગવાન હશે કે નહીં, હું જે અહીંયા ભજન કરી રહ્યો છું એ શું સત્ય છે કે જૂઠ છે કે શું છે? એ આવા પ્રશ્નો આપણા મનની અંદર ઉદ્ભવતા હોય છે. કેમ? કારણ કે આપણને ભગવાન અને ભક્તિ પર વિશ્વાસ નથી હોતો. તો ભક્તિની અંદર વિશ્વાસ હોવો બહુ જરૂરી છે. તો સુદ ગોસ્વામી ઉપસ્થિત થયા. તો એક સાથે 88,000 ઋષિ મુનિઓએ એક સ્વરે સુદ ગોસ્વામીને પ્રશ્ન કરવા લાગ્યા. સુદ ગોસ્વામીને જોઈ અને દરેક ઋષિ મુનિઓને પોતાની ચિંતાનો હલ શોધવા માટે એની સુદ ગોસ્વામીને પ્રશ્ન કર્યા કે અમારે શું કરવું જોઈએ? ત્યારે સુદ ગોસ્વામીએ કહ્યું કે એક સાથે બધા કહેશો તો મને સમજણમાં નહીં આવે, માટે એક પછી એક કહો. તો દરેક ઋષિઓ જેટલા પણ હતા 88,000 ઋષિ મુનિઓની, એ બધાને લક્ષ્યમાં લઈ નિયુક્ત કરવામાં આવ્યા કે કોઈ એક જ વ્યક્તિ પ્રશ્ન કરશે. તો એ કોણ વ્યક્તિ હતા? જે 88,000 ઋષિ મુનિએ જે નિયુક્ત કર્યા એ હતા શ્રી શૌનક ઋષિ, જેમને ભગવાન પર અતૂટ વિશ્વાસ હતો. તો દરેક ઋષિઓએ કહ્યું કે શૌનકજી, તમે જ પૂછો, તમે જ પ્રશ્ન કરો. તો વેદવ્યાસજી લખે છે, શ્રી શૌનક ઉવાચ અજ્ઞાન્વાન્તિ વિદ્વંસમ કોટિ સૂર્ય સમાપ્રભા સુતા પાહિ કથાસારમ મમ કર્ણ રસાયણમ. અજ્ઞાન દ્વાંતિ વિદ્વંસમ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્વાહી કથા સારમ મમ કર્ણ રસાયણમ. ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાસસ્વ વૈષ્ણવે ક્રિયતે કથમ. શૌનકજી સુદ ગોસ્વામી પ્રત્યે જિજ્ઞાસા કરે છે, કહે છે કે હે સુદજી, હે સુદ ગોસ્વામી, તમે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવામાં કરોડો કરોડો સૂર્યની સમાન છો. અજ્ઞાન રૂપી અંધકારને, તો આપણા શાસ્ત્રમાં અજ્ઞાનને અંધકારની સાથે સરખાવવામાં આવ્યું છે. અર્થ શું? એનો અર્થ એ થાય કે જે વ્યક્તિને જ્ઞાન નથી, જે અજ્ઞાન છે, જ્ઞાનનો પણ અર્થ થાય સાચા જ્ઞાનની વાત અહીંયા થઈ રહી છે. જે વ્યક્તિને સાચું જ્ઞાન નથી એ વ્યક્તિ અંધકાર સમાન છે. તો આપણા શાસ્ત્રોમાં અજ્ઞાનને અંધકારની સમાન માનવામાં આવ્યું છે. તો અહીંયા કહે છે
કે હે સુદ ગોસ્વામી, તમે અંધકારને દૂર કરવામાં કરોડો કરોડ સૂર્યની સમાન છો, માટે એવી કથા સંભળાવો અમને. યજ્ઞ કરવાનું બંધ કરી દીધું. કારણ કે સુદ ગોસ્વામી કહ્યું કે દરેક યજ્ઞમાં જો કોઈ સર્વશ્રેષ્ઠ યજ્ઞ હોય તો એ છે શ્રીમદ ભાગવત કથા યજ્ઞ. ભાગવત કથા યજ્ઞનું આયોજન કોઈ કરે તો એમાં કરોડો યજ્ઞોનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. માટે યજ્ઞ કરવાનું બંધ કર્યું અને બધા કથા શ્રવણ કરવા માટે બેસી ગયા. કારણ કે સુદ ગોસ્વામી સુખદેવ ગોસ્વામીના મુખેથી કથા શ્રવણ કરી હતી. દરેક ઋષિ મુનિઓ જાણતા હતા, માટે દરેકે કહ્યું કે મહારાજ આપ કથા શ્રવણ કરાવો અને એવી કથા સંભળાવો જે કાનને અમૃત સમાન હોય, અમૃત રસાયણ છે એવી કથા અમને સંભળાવો, જેનાથી જ્ઞાન વૈરાગ્ય ભક્તિની પ્રાપ્તિ થાય એવી કથા શ્રવણ કરાવો. હકીકતમાં કથાનો અર્થ એ જ થાય કે એક કથા શ્રવણ કરવાથી આપણા જીવનની અંદર ભક્તિ આવવી જોઈએ, જ્ઞાન થવું જોઈએ, આપણા જીવનની અંદર વૈરાગ્ય આવવું જોઈએ. એને જ કથા કહેવાય છે. તો અહીંયા સૌનક ઋષિ સુદ ગોસ્વામીને કહે છે કે એવી કથા સંભળાવો કે જેનાથી જ્ઞાન વૈરાગ્યની ભક્તિની પ્રાપ્તિ થાય. આ કળિયુગના જેટલા પણ દુઃખ છે એ બધા દુઃખ દૂર થઈ અને અનંત અનંત જન્મોના જે પાપ છે એ બળીને ભસ્મ થઈ જાય અને એ પાપોથી મુક્ત થઈ જઈએ એવી કથા સંભળાવો. સુદ ગોસ્વામી પ્રસન્ન થઈ ગયા કે હે સોનકજી, હું તમારી વચનને સાંભળીને પ્રસન્ન થયો છું અને હું તમારી જિજ્ઞાસાથી પ્રસન્ન થઈ હું તમને કથા શ્રવણ કરાવીશ. સુદ ગોસ્વામી કહ્યું હું તમને જરૂર કથા સંભળાવીશ. તો સુદ ગોસ્વામી કથા શ્રીમદ ભાગવત કથા સંભળાવે એના પહેલા ભાગવત કથાનું મહાત્મય કહે છે. ભક્તો, કથા ભાગવત કોઈ પણ કથા હોય, રામ કથા હોય કે ભાગવત કથા હોય, તો એના પ્રથમ દિવસે એની મહાત્મયની ચર્ચા થાય છે. એના મહાત્મય વિશે કથા કહેવામાં આવે છે. તો આપણે ભાગવતની શું મહત્વ છે એના વિશે ચર્ચા કરીશું. તો સુદ ગોસ્વામી ભાગવતની મહાત્મા વિશે કહે છે કે પરીક્ષિત મહારાજને શ્રાપ લાગ્યો હતો. જ્યારે પરીક્ષિત મહારાજને શ્રાપ લાગ્યો સમ્યક ઋષિના પુત્ર શ્રીંગી ઋષિ દ્વારા, તો એમને શ્રાપ લાગ્યો અને શ્રાપ એમને 7 દિવસનો હતો કે 7 દિવસની અંદર તક્ષક નામનો સાપ આવી અને એમને દંશશે અને એમનું મૃત્યુ થશે. તો પરીક્ષિત મહારાજ રાજપાટ છોડી અને ગંગાના કિનારે આવીને ઊભા રહ્યા, ગંગા તટે, અને વિચાર કરતા હતા કે શું કરવું જોઈએ મારે. ઘણા ઋષિ મુનિઓને પૂછ્યું, પરંતુ કોઈ સાચા મનથી જિજ્ઞાસા કરે છે ત્યારે ભગવાનની કૃપાથી કોઈ ભક્ત ત્યાં ઉપસ્થિત થઈ જાય છે. તો સુદ ગોસ્વામી કહે છે કે પરીક્ષિત મહારાજની ઈચ્છાથી સુખદેવ ગોસ્વામી ત્યાં ઉપસ્થિત થયા અને પરીક્ષિત મહારાજે એમને પ્રશ્ન કર્યા, જિજ્ઞાસા કરી કે મ્રિયમાણ વ્યક્તિને શું કરવું જોઈએ. સુખદેવ ગોસ્વામી એમને કથા સંભળાવે છે, ઘણા ઉપાય બતાવ્યા, પરંતુ દરેક ઉપાયને પરીક્ષિત મહારાજે નકાર્યા. ત્યારે સુખદેવ ગોસ્વામી એમને કથા સંભળાવવાનું પ્રારંભ કરે છે
અને જ્યારે કથા પ્રારંભ કરે એ જ સમયે દેવતાઓ અમૃત લઈને આવ્યા. સ્વર્ગના દેવતાઓ ઇન્દ્રની અમૃત લઈને ઉપસ્થિત થયા અને સુખદેવ ગોસ્વામીને કહ્યું કે તમે આ જે અમૃત છે, જે સ્વર્ગનું જે અમૃત છે એ પરીક્ષિત મહારાજને પીવડાવી દો, જેનાથી એમનું આયુષ્ય વધે. અને જે તમે જે કથા અમૃત સંભળાવી રહ્યા છો એ અમને સંભળાવો. કથારૂપી અમૃત અમને પાન કરાવો અને અમે જે અમૃત લઈને આવ્યા છીએ એ પરીક્ષિત મહારાજને પીવડાવો. ભક્તો, દેવતાઓ અહીંયા બિઝનેસ કરવા માટે આવ્યા હતા, વેપાર કરવા માટે આવ્યા હતા કે અમારું અમૃત પરીક્ષિત મહારાજને પીવડાવો અને કથારૂપી જે અમૃત છે એમનું પાન અમને કરાવો. તો આ સાંભળી સુખદેવ ગોસ્વામી ક્રોધિત થઈ ગયા કે તમે તમારા સ્વર્ગના જે તુચ્છ અમૃત છે એની શ્રીમદ ભાગવત કથા અમૃતની સાથે સરખામણી કરાવતા તમને શરમ નથી આવતી? સુખદેવ ગોસ્વામી ક્રોધિત થઈ ગયા છે. પરીક્ષિતે કથા વક્તુમ સભાયામ સંસ્થિતે સુખે સુરા કુંભે ગૃહીત્વેવ દેવાસ તત્ર સમાગમનમ. દેવતાઓ બિઝનેસ કરવા માટે આવ્યા હતા. સુખદેવ ગોસ્વામી ક્રોધિત થઈ ગયા. કવ કથા કવ સુધા લોકે કવ કથા મણિ મહાન. હે દેવતાઓ, તમે એક કાચના ટુકડાને મણિની સાથે સરખાવી રહ્યા છો. ક્યાં કથા અમૃત અને ક્યાં તમારું સ્વર્ગનું તુચ્છ અમૃત? સુખદેવ ગોસ્વામી ક્રોધિત થઈ ગયા. સ્વર્ગના અમૃતની જે વાત છે, કોઈ વ્યક્તિ જો સ્વર્ગનું અમૃત પીવે તો એ નિરોગી થઈ શકે, પરંતુ અમર ન થઈ શકે. એનું આયુષ્ય વધે, નિરોગી રહે, સ્વસ્થ રહે, પરંતુ એ અમર ન થઈ શકે. શ્રીધર સ્વામી શ્રીમદ ભાગવતમની ટીકામાં લખે છે કે સમુદ્ર મંથન થયું અને સમુદ્ર મંથન જ્યારે થયું તો એમાંથી અમૃત પ્રગટ થયું, જે દેવતાઓને પાન કરાયું. અને દેવતાઓએ સ્વર્ગના અમૃતનું પાન કરવાથી જે સમુદ્ર મંથનમાંથી જે અમૃત નીકળ્યું એ પાન કરવાથી એ નિરોગી થયા, સ્વસ્થ થયા, પરંતુ એ દેવતાઓ અમર ન થયા. તો અહીંયા કહે છે કે સ્વર્ગના અમૃતથી અમર ન થવાય, પરંતુ શ્રીમદ ભાગવત કથા રૂપી અમૃતથી ઘણા લોકો અમર થયા છે. એના દાખલા છે. ઘણા લોકો અમર થયા છે. પહેલું ઉદાહરણ છે પરીક્ષિત મહારાજનું. 7 દિવસની અંદર કથા શ્રવણ કરી અને ભગવત ધામ ગયા. વિમાન લેવા એમને આવ્યું, તક્ષક નાગ આવીને કરડે એના પહેલા પરીક્ષિત મહારાજ ભગવત ધામ પહોંચી ગયા. આ છે ભાગવતની મહિમા. ભાગવતની મહિમા શ્રવણ કરાવતા બીજી મહત્વની વાત કરે છે, બીજી મહાત્માની વાત કરે છે. હજુ એક ઇતિહાસ સંભળાવે છે સુદ ગોસ્વામી કે પરીક્ષિત મહારાજ 7 દિવસની અંદર કથા શ્રવણ કરી અને ભગવત ધામ ગયા. આ વાત દરેક લોકમાં પહોંચી ગઈ, વાયુ વેગે વાત પહોંચી ગઈ. અને તમારી વાયુ વેગે દરેક લોકોની અંદર એ વાત પહોંચી ગઈ કે પરીક્ષિત મહારાજ માત્ર 7 દિવસ કથા શ્રવણ કરી અને ભગવત ધામ ગયા. તો આ વાત બ્રહ્મલોક સુધી પહોંચી. બ્રહ્માજીની બુદ્ધિ વિસ્મૃત થઈ ગઈ.
राज्ञो मोक्ष तथावीक्ष पुरा दाता अपि विस्मृत। હવે વિચાર કરો, બ્રહ્માજીને 4 મુખ છે. જો 4 મુખવાળા જો ન સમજી શકતા હોય તો આપણે 1 મુખવાળાની કઈ ગણતરી? બ્રહ્માજી જેવા બ્રહ્માજી જો પણ વિસ્મૃત થઈ જતા હોય, ભ્રમિત થઈ જતા હોય, તો આજનો કળિયુગનો માણસ જો ભ્રમિત થતો હોય તેમાં કોઈ સંશય નથી. તો બ્રહ્માજી વિસ્મૃત થઈ ગયા અને બ્રહ્માજીને પરીક્ષા લેવાની ઈચ્છા થઈ કે મારે પરીક્ષા લેવી જોઈએ કે માત્ર જો 7 દિવસ કથા શ્રવણ કરીને ભગવત ધામ જવાતું હોય તો આની મારે તપાસ કરવી જોઈએ, એની પરીક્ષા લેવી જોઈએ. તો બ્રહ્માજીએ સત્ય લોકે તુલા બધવા અતો લયત સાધ નોન્યજ. બ્રહ્માજીએ સત્યલોકની અંદર, બ્રહ્મલોકની અંદર એક ત્રાજવું બાંધ્યું. તુલા બાંધવા, સત્યલોકે તુલા બાંધવા. બ્રહ્માજીના લોકને સત્યલોક કહેવામાં આવે છે. તો બ્રહ્માજીએ પોતાના ધામની અંદર ત્રાજવું બાંધ્યું અને ત્રાજવાની અંદર એક પલડાની અંદર યજ્ઞનું ફળ મૂક્યું અને બીજા પલડાની અંદર શ્રીમદ ભાગવત કથા શ્રવણનું ફળ મૂક્યું. પરંતુ ભાગવત કથા શ્રવણનું ફળ એ વધારે વજનદાર રહ્યું. તો તપસ્યાનું ફળ મૂક્યું છતાં પણ ભાગવત કથાનું ફળનું વજન વધારે રહ્યું. ત્યારબાદ યોગ ધ્યાન એનું ફળ મૂકવામાં આવ્યું, છતાં પણ શ્રીમદ ભાગવત કથા શ્રવણનું જે ફળ હોય એ વધારે વજનદાર રહ્યું. છેલ્લે બ્રહ્માજીએ યજ્ઞ, તપસ્યા, દાન, ધ્યાન, ફળ એનું બધું ફળ એક પલડાની અંદર સાથે મૂક્યું અને બીજા પલડાની અંદર શ્રીમદ ભાગવત કથા શ્રવણનું ફળ રાખ્યું. ભક્તો, હજારો ગણું વધારે વજન રહ્યું શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરવાનું ફળ. ત્યારે બ્રહ્માજી સ્વીકાર કર્યો કે નહીં, આ વાત સત્ય છે કે શ્રીમદ ભાગવત કથા શ્રવણનું જે ફળ છે એની સમાન અન્ય કોઈ પણ સાધનનું ફળ નથી આવી શકતું. કોઈ એની સમાન નથી શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરવા. બહુ બહુ મહિમા છે. હજુ એક શ્રીમદ ભાગવત કથાની મહિમાનું વર્ણન કરે છે કે એકવાર એક આત્મદેવ નામના બ્રાહ્મણ નદી કિનારે બેઠા હતા અને ચિંતામાં ડૂબેલા હતા, નિરાશ થઈને બેઠા હતા. ત્યારે ત્યાં એક તપસ્વી મહારાજ, તપસ્વી સાધુ ત્યાં એમને જોઈને એમને પૂછ્યું કે ભૂદેવ, કેમ આમ નિરાશ બેઠા છો? કેમ આમ શાંત છો? ત્યારે આત્મદેવ બ્રાહ્મણ કહે છે, હાથ જોડીને કહે છે કે મહારાજ શું કહું, લગ્ન થયા આટલા વર્ષો વીતી ગયા પરંતુ મારે પુત્ર નથી અને હું એટલો દુર્ભાગી છું કે મારા આંગણે જે ગાય છે એ પણ વાસડાને જન્મ નથી આપતી. અને જ્યારે હું સમાધિ બજારમાં નીકળું છું ત્યારે લોકો મારા અપશુકન લે છે, અપશુકન માને છે. એટલા માટે હું આત્મહત્યા કરવા માટે આવેલો છું. મારે આત્મહત્યા કરી છે, મારે નથી જીવવું. ત્યારે તપસ્વી સાધુએ દિવ્ય દ્રષ્ટિથી જોઈ લીધું કે હે ભૂદેવ, તમારા એક જન્મની અંદર નહીં પણ આગલા 7 જન્મની અંદર તમારે પુત્રની પ્રાપ્તિ નથી, તો કેટલા જન્મ તમે આ આત્મહત્યા કરશો? આ વાત સાંભળી અને બ્રાહ્મણના બુદ્ધિની અંદર લાઈટ થઈ. બ્રાહ્મણ સમજી ગયા કે જો આ સાધુ મારા 7 જન્મનું ભવિષ્ય જો બાકી શકતા હોય તો મને
પુત્ર આપવામાં પણ સક્ષમ છે, જરૂર મને પુત્ર આપશે. બંને હાથ જોડીને તપસ્વી સાધુના ચરણોમાં પડી ગયા. આત્મદેવ બ્રાહ્મણ ને પ્રાર્થના કરવા લાગ્યા કે મહારાજ, તમે મને પુત્રની પ્રાપ્તિ કરાવો. બ્રાહ્મણની વિનંતી સાંભળી અને સાધુના હૃદયની અંદર પ્રેમ જાગ્યો. સાધુનું હૃદય હંમેશા કોમળ હોય છે. દયા જાગી અને એમને એક ફળ આપ્યું. દિવ્ય ફળ હતું. અને સાધુએ કહ્યું, તપસ્વી સાધુએ કે લો આત્મદેવ બ્રાહ્મણ, આ ફળ લઈ અને તમારી પત્ની ધુંધલીને ખવડાવી દીજો. આ ફળ અભિમંત્રિત છે અને જઈને તમે તમારી પત્નીને ખવડાવી દો. 9 મહિના પછી પુત્રને જન્મ આપશે. આત્મદેવ બ્રાહ્મણ તો ખુશ થઈ ગયા, આનંદિત થઈ ગયા. નાચતા નાચતા ઘરે આવ્યા. એમની પત્નીએ પૂછ્યું કે કેમ તમે આટલા ખુશ છો? આત્મદેવ બ્રાહ્મણ કહે છે કે દેવી, આજે આપણી ઈચ્છા પૂરી થઈ ગઈ. એક સાધુએ મને આ ફળ આપ્યું છે, અભિમંત્રિત ફળ છે. લો તમે આને ગ્રહણ કરો, તમને પુત્ર રહેશે. એટલું કહીને આત્મદેવ બ્રાહ્મણ ત્યાંથી વયા ગયા, જતા રહ્યા. હવે ધુંધલી ઊભી ઊભી વિચાર કરે છે કે જો હું આ ફળ ખાઈશ તો આનાથી મને ગર્ભ રહેશે, અને જો ગર્ભ રહેશે તો એ ગર્ભની વેદના મારે વેઠવી પડશે. અને જ્યારે મને ગર્ભ રહેશે તો મારે મારા પિયરમાં જવું પડશે. અને જો હું મારા પિયરે જઈશ તો મારી આ જેઠાણી જે દેરાણી જે છે એ મારી બધી સંપત્તિ હડપી લેશે. અને જે પ્રસવની જે વેદના છે એ કેટલી દુઃખદાયી હોય છે. માટે મારે પુત્ર નથી રાખવો. કેટલું દુર્ભાગ્ય છે. વિચાર તો કરો કે એક સાધુ એક ફળ આપ્યું છે, પુત્ર હાથમાં છે, માત્ર એક ફળ ગ્રહણ કરવાનું છે, પણ દુર્ભાગ્ય છે. એ વિચાર કરતી હતી કે મારે પુત્ર નથી રાખવો. એટલામાં એની કોઈ બહેનપણી હોય કાં એની બેન હોય, ત્યાં આવીને એને પૂછ્યું કે બેન, તું કેમ ચિંતામાં છે? તારે ધુંધલી કહે છે કે મારે પુત્ર નથી રાખવો અને મારા પતિદેવ મને ફળ આપીને ગયા છે, મારે પુત્ર નથી રાખવો. ત્યારે એની બહેનપણી કીધું, તું ચિંતા શું કામ કરે છે? મારે પુત્ર છે, અત્યારે મને ગર્ભ રહેલો છે. જ્યારે મને પુત્ર થશે ત્યારે હું તને આવીને આપી જઈશ. તો ધુંધલી કે ત્યાં સુધી હું કેવી રીતે ખબર પડી જાય? જ્યારે બાળકનો જ્યારે વિકાસ થાય તો શરીર પણ વધવા લાગે, તો એના માટે હું શું કરું? ત્યારે એની બહેનપણી કહ્યું કે પેટ ઉપર કપડાં બાંધી દેજે કે ઓશીકું બાંધી દેજે, અને જ્યારે 9 મહિના પૂરા થશે, મને પુત્રનો જન્મ થશે, ત્યારે હું આવીને તને આપી દઈશ. તો હવે જે ફળ આપ્યું હતું એનું શું થયું? એ ફળ એ ધુંધલીએ જે એમના ઘર આંગણે જે ગાય ઊભી હતી એને ખવડાવી દીધું. ધીરે ધીરે સમય વીતતો જાય છે અને એની જે બહેનપણી હતી એની પુત્રનો જન્મ થયો. અને એની બહેનપણી એના પુત્રને લઈ કોઈને ખબર ન પડે એ રીતે આવીને ધુંધલીને આપી દીધો કે લે બેન, આ પુત્રને. હવે ઘટના એવી ઘટે છે કે આત્મદેવ બ્રાહ્મણને ખબર પડી કે મારા ઘરે પુત્રનો જન્મ થયો છે. આત્મદેવના આનંદનો પાર ન રહ્યો. આનંદિત થઈ ગયા, ખુશ થઈ ગયા, નાચવા લાગ્યા. બ્રાહ્મણોને બોલીને સ્વસ્તિ વાચન કરાવ્યા. અને એ જ સમયે જે ફળ જે આપેલું હતું, અમૃત જે અભિમંત્રિત ફળ હતું, જે ગાયને ખવડાવ્યું હતું, એ ગાયે પણ એક પુત્રને જન્મ આપ્યો. કારણ કે એ જે ફળ હતું એ માનસ પુત્ર માટે હતું, એટલે ગાયને ખવડાવ્યું, એટલે ગાયને પણ એક પુત્રને જન્મ આપ્યો.
સંપૂર્ણ રીતે મનુષ્ય જેવું હતું, પરંતુ એના જે કાન હતા એ ગાયના જેવા હતા, એટલે એમનું નામ પડ્યું ગોકર્ણ. અને ધૂંધલીને જે એની બેનપણી પુત્ર આપી ગઈ, એનો દીકરો જે આપી ગઈ, એનું નામ પાડ્યું ધુંધુકારી. હવે ધીરે ધીરે બંને ભાઈ મોટા થઈ રહ્યા છે, પરંતુ કહે છે કે ગોકર્ણ થયા મહાન ભક્ત અને ધુંધુકારી મહાખલ. ધુંધુકારી દુષ્ટ થયો, પાપી થયો, અને ગોકર્ણ મહાન ભક્ત થયા. ધુંધુકારી જેમ જેમ મોટા થતા ગયા, ધુંધુકારી પાપ કરવા લાગ્યો. સંસારનું એવું કોઈ પાપ નહોતું જે ધુંધુકારી ન કરી. અને એના પાપને જોઈ અને ગોકર્ણજી તીર્થયાત્રા માટે નીકળી ગયા. અહીંયા એના પાપ વધી રહ્યા છે ધુંધુકારીના. એવા પાપ કરતો, કિડનેપિંગ કરતો, કોઈના નાના નાના છોકરા રમતા હોય તો એને ઉપાડીને કૂવામાં નાખી દેતો. ઘરવાળા બિચારા ગોતતા જ રહી જાય. ભયંકર ભયંકર પાપ કરવા લાગ્યું. અને પાપ કરે, ચોરી કરવા લાગ્યો, નશો કરવા લાગ્યો, શરાબ પીવા લાગ્યો, મદિરા પીવા લાગ્યો. અને પોતાના પિતાનું જેટલું પણ ધન હતું એ બધું એને વ્યર્થ ગુમાવી દીધું, નશાની અંદર ગુમાવી દીધું. ભક્તો, જો આપણે આપણા સંતાનને સંસ્કાર નહીં આપીએ તો આપણે જે સંતાન છે આપણા ધનનો દુરુપયોગ કરશે. અને આપણે જો કદાચ સારા કર્મ કરીને જો સ્વર્ગમાં ગયા હશું તો એવી સંતાન જો પેદા થશે તો આપણને સ્વર્ગમાંથી નરકમાં નાખશે. માટે આપણે આપણા સંતાનને સંસ્કાર આપવા જોઈએ. તો ધુંધુકારી પિતાનું જેટલું ધન હતું એ બધું નશામાં, વ્યભિચારમાં એને ગુમાવી દીધું. આ કૃત્ય જોઈ અને ધુંધુકારી તો તીર્થયાત્રામાં નીકળી ગયા. અને એમને એમના પિતાને કહ્યું, ગોકર્ણજી એમના પિતાને કહ્યું કે પિતાશ્રી, હજુ પણ તમે પુત્ર મોહની અંદર છો. ક્યાં સુધી આવા પુત્રના મોહમાં તમે બંધાયેલા રહેશો? તમારી ઉંમર થઈ છે ભજન કરવા માટે. આવા પુત્રના સાથે રહેવું એના કરતાં જંગલમાં જઈને ભજન કરવું સારું. ધુંધુકારીના પિતા જંગલમાં વયા ગયા. આત્મદેવ બ્રાહ્મણ જંગલમાં જઈને ભાગવત શ્રવણ કરી અને ભગવત ધામ પહોંચ્યા. અહીંયા ધુંધુકારીના પાપ વધવા લાગ્યા. ધીરે ધીરે પાપ વધી રહ્યા છે. ખુરશી લઈ ગઈ. એના પાપ વધી રહ્યા છે. અને છેલ્લે તો એને એવું કામ કર્યું કે 5 વેશ્યાઓ સાથે લગ્ન કરીને ઘરે લાવ્યો. 5 વેશ્યાઓને. એનું આવું કૃત્ય જોઈ એની માતાએ આત્મહત્યા કરીને મરી ગઈ, ધુંધલી. ભક્તો, જ્યારે સંતાન નહોતી આત્મદેવની ત્યારે પણ આત્મદેવ દુઃખી હતા. અને જ્યારે સંતાન થઈ તો પણ દુઃખી થયા. સંતાનની પ્રાપ્તિ થવી સુખ દુઃખનું કારણ નથી. કોઈ કહેતું હોય કે અમારી સંતાન નથી તો અમે દુઃખી છીએ. નહીં, સંતાન હોય છે પણ દુઃખી હોય છે માતા પિતા, જો આવી સંતાન પેદા થાય તો. ધુંધુકારી 5 વેશ્યાઓ સાથેની 5 વેશ્યાઓને ઘરે લાવ્યો. અને એનું આવું કૃત્ય જોઈ અને એની માતા ધુંધલી આત્મહત્યા કરીને મરી ગઈ. હવે સંસાર જાણે છે કે વેશ્યાનું પતિ ધન હોય છે, કોઈ પુરુષ નહીં. તો વેશ્યાઓની માંગ વધતી ગઈ અને ધુંધુકારી દિવસે દિવસે ચોરી કરવા લાગ્યો.
નાની મોટી ચોરી કરવા લાગ્યો. પરંતુ એના મનમાં એક દિવસ એવો વિચાર આવ્યો કે નાની મોટી ચોરી કરું એના કરતાં એવી મોટી ચોરી કરું કે આખું જીવન બસ બેસીને ખાશું. એને રાજાના ઘરે ચોરી કરી અને રાજાના ઘરે ચોરી કરીને ઘણું બધું ધન લાવ્યો. અને જ્યારે ધન લઈને ઘરે આવ્યો ત્યારે 5 વેશ્યાઓએ જોયું, ઓહ, આટલું બધું ધન, વાહ! તરત પછી એ જ ખબર પડી કે આ જે ધન જે ચોરીને લાવ્યો છે ધંધોકારી, એ રાજાના ઘરેથી ચોરી કરીને આવ્યો છે. તો એ 5 વેશ્યાઓએ મીટિંગ કરી કે જો રાજાને ખબર પડશે કે આ ધન અહીંયા ચોરી કરીને આવ્યો છે તો એને પણ સજા થશે અને સાથે સાથે આપણને પણ સજા થશે. ચોરી કરે એ પણ ગુનેગાર છે અને ચોરીની સાથ જે આપે એ પણ ગુનેગાર છે. માટે 5 વેશ્યાઓએ મીટિંગ કરી કે આપણે ધુંધુકારીને મારી નાખીએ અને આ ધન લઈ અને આપણે એથી નીકળી જઈએ. ધુંધુકારી બિચારો નાવા ગયો હશે, ત્યાં સ્નાન કરીને જ્યારે આવ્યો ત્યારે 5 જણે ગળું દબાવી અને એને મારી નાખ્યો. મોઢામાં ગરમ ગરમ અંગારા નાખી દીધા અને હત્યા કરી નાખી ધુંધુકારીને. ભક્તો, જ્યારે કોઈ વ્યક્તિનું કમોત થાય છે, કોઈ આત્મહત્યા કરીને મરે કે એનું કોઈ એક્સિડન્ટ થાય તો એ પ્રેત યોનિની પ્રાપ્ત થાય છે. કોઈ આત્મહત્યા કરે કે કોઈને મારી નાખવામાં આવે તો એ જીવાત્મા પ્રેત યોનિની પ્રાપ્ત થાય છે. તો ઓલી 5 વેશ્યાઓ તો ધન લઈને ત્યાંથી ભાગી ગઈ અને ધુંધુકારી પ્રેત યોનિને પ્રાપ્ત થયું. આપણા એક શ્વાસ ઉપર લખેલું હોય છે કે કયો વ્યક્તિ કેટલા શ્વાસ જીવશે, ત્યાં સુધી વિધાતાની લેખની અંદર લખેલું હોય છે કે આ વ્યક્તિ આટલા શ્વાસ જીવશે. તો અહીંયા ધુંધુકારી પ્રેત યોનિને પ્રાપ્ત થયો. એમના ભાઈ જે ગોકર્ણ જે તીર્થયાત્રામાં હતા એમને ખબર પડી કે મારા ભાઈની મૃત્યુ થયું છે, તો એમને ગયા નામક ક્ષેત્રની અંદર જઈ અને એનું શ્રાદ્ધ કર્યું. અને એકવાર ગોકર્ણજી ફરતા ફરતા પોતાના ગામે આવ્યા અને પોતાના ઘરમાં રાત્રિ સમયે જ્યારે સૂતા હતા ત્યારે અજીબ અજીબ અવાજ આવવા લાગ્યા. ક્યારેક કૂતરાનો અવાજ આવે, ક્યારેક શિયાળનો અવાજ આવે, ક્યારેક ભૂંડનો અવાજ આવે. તો ગોકર્ણજીએ કહ્યું કે ભાઈ તમે કોણ છો? કેમ તમે આવા વિચિત્ર વિચિત્ર અવાજ કેમ કરો છો? શું દુઃખ છે તમને? જરા મારી સામે પ્રગટ થાઓ. ત્યારે ધુંધુકારી કહ્યું કે ભાઈ હું ધુંધુકારી, હું કમોતથી મારું મૃત્યુ થયું છે, મારું કમોત થયું છે, માટે હું પ્રેત યોનિને પ્રાપ્ત થયો છું. આ પ્રેત યોનિની અંદર મને બહુ દુઃખ થાય છે, માટે મને આ પ્રેત યોનિમાંથી મને મુક્ત કરો. કોઈ ઉપાય કરો જેથી આ પ્રેત યોનિમાંથી હું મુક્ત થાઉં. ભક્તો, કોઈ લોકો વિચાર કરતા હોય છે જ્યારે કોઈના જીવનમાં કોઈ દુઃખ આવી જાય. આજકાલ વિદ્યાર્થીઓની જીવનની અંદર આ બહુ સમસ્યા વધી રહી છે કે પરીક્ષામાં નપાસ થયા તો આત્મહત્યા કરી લેવી, ગળે ફાંસો ખાઈને મરી જવું, ઝેર પી લેવું. એ લોકો એમ વિચારે છે કે અમે આત્મહત્યા કરી લઈશું તો આ દુઃખોમાંથી અમે મુક્ત થઈ જઈશું. પરંતુ જ્યારે વ્યક્તિ આત્મહત્યા કરે છે એ જ સમયથી એને દુઃખ પ્રારંભ થાય છે. પ્રેત યોનિની અંદર ઘણું દુઃખ છે, ઘણું કષ્ટ છે, માટે કોઈએ આત્મહત્યા ન કરવી જોઈએ. બહુ દુઃખદાયી યોનિ છે પ્રેત યોનિ. કારણ કે આપણને અત્યારે આપણી પાસે શરીર છે તો આપણને કોઈ ભોગ કરવો હોય, કઈ વસ્તુ જોઈતી હોય તો આ શરીરના માધ્યમથી આપણે એને પ્રાપ્ત કરીશું અને ભોગ કરી શકીશું. પરંતુ જે પ્રેત છે એના પાસે શરીર નથી હોતું, એને પણ ભોગવવાની ઈચ્છા થાય છે.
પણ શરીર નથી હોતું, એના લીધે બહુ દુઃખી થાય છે જીવાત્મા. માટે કોઈએ આત્મહત્યા ન કરવી જોઈએ. અરે પરીક્ષામાં નાપાસ થયા તો શું થયું? પરીક્ષામાં નાપાસ થયા તો શું જીવન પૂરું થઈ ગયું? અરે આ અનમોલ જીવન આપણને મળ્યું છે એ કંઈ આત્મહત્યા કરવા માટે નથી મળ્યું, કોઈ વ્યર્થ ગુમાવી દેવા માટે નથી મળ્યું. આ અનમોલ જીવન છે. આ શરીર જે આપણને પ્રાપ્ત થયું છે, સૌથી શ્રેષ્ઠ કોઈ ધન હોય તો શરીર રૂપી ધન છે. તો ધુંધુકારી ગોકર્ણજીને કહ્યું કે ભાઈ, હું પ્રેત યોનિને પ્રાપ્ત થયો છું, મારી મુક્તિનો કોઈ ઉપાય કરો, મને આ પ્રેત યોનિમાંથી મને મુક્ત કરો. ધુંધુકારી કહે છે, ગોકર્ણજી કહે છે કે મેં તો તારું શ્રાદ્ધ ગયામાં કર્યું હતું, તો તારી મુક્તિ કેમ ન થઈ? ત્યારે ધુંધુકારી કહે છે કે ભાઈ, એવા ગયા નામના ઘણા ક્ષેત્રોની અંદર જઈ અને મારું શ્રાદ્ધ કરશો, મારું તર્પણ કરશો, છતાં પણ મને મુક્ત નહીં થાય, કારણ કે મેં એટલા બધા પાપ કર્યા છે. કોઈ ધામની અંદર મારી મુક્તિ નહીં થાય. ત્યારે ગોકર્ણજી કહ્યું કે ઠીક છે, અત્યારે તમે જાઓ, હું સવારે આપણા ગામના બ્રાહ્મણોને પૂછી લઈશ કે શું વિધિ છે. અત્યારે તમે જાઓ અને કાલે આવજો. ગોકર્ણજી સવારે બધા બ્રાહ્મણોને ભેગા કરે છે અને પૂછે છે કે મારા ભાઈ ધુંધુકારી પ્રેત યોનિને પ્રાપ્ત થયો છે, માટે કોઈ એવો ઉપાય બતાવો જેનાથી એને પ્રેત યોનિમાંથી હું મુક્ત કરી શકું. ત્યારે બ્રાહ્મણોએ પોતાની પોથીઓ ફેદીને જોઈ લીધું, પરંતુ આનો ઉપાય ન મળ્યો એમને. ત્યારે બધા બ્રાહ્મણોએ કહ્યું કે તમે આ પ્રશ્ન, આ વાત સૂર્યદેવને પૂછો. તમારા પ્રશ્નનો જવાબ સૂર્યદેવ જરૂર આપશે, કારણ કે સૂર્યદેવ છે ભગવાનના ડાયરેક્ટ શિષ્ય છે. ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ઇવમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાનમ હમમ યયમ વિવસ્વાન મનવે પ્રાહમ મનુરીક્ષા કવિ બ્રવીત. કે મેં કરોડો વર્ષો પહેલા આ જ્ઞાન હે અર્જુન, કરોડો વર્ષો પહેલા મેં આ જ્ઞાન સૂર્યદેવને આપ્યું હતું. માટે સૂર્યદેવ જે છે એ ભગવાનના ડાયરેક્ટ શિષ્ય છે. માટે તમે સૂર્યદેવને પૂછો. ગોકર્ણજી પોતાને ભક્તિની તપસ્યાના બળથી સૂર્યદેવની ગતિને ઊભી રાખી અને સૂર્યદેવને પ્રણામ કરી પ્રાર્થના કરીને પૂછ્યું કે હે સૂર્યદેવ, મારા ભાઈની મુક્તિનો કોઈ ઉપાય બતાવો. મેં એનું શ્રાદ્ધ ગયા નામના ક્ષેત્રની અંદર કર્યું હતું. ત્યારે સૂર્યદેવ કહે છે કે એવા ઘણા ક્ષેત્રોની અંદર તમે એનું શ્રાદ્ધ કરશો, પરંતુ એની મુક્તિ નહીં મળે, તો કયો ઉપાય છે? ત્યારે સૂર્યદેવ કહે છે કે હે ગોકર્ણજી, શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરો અને એ કથાનું જે ફળ હોય એને અર્પણ કરો, અને જો એને અર્પણ કરવામાં આવશે તો જરૂર એ પ્રેત યોનિમાંથી મુક્ત થઈ જશે. ગોકર્ણજી ગામમાં પાછા આવ્યા અને બધા બ્રાહ્મણોને પૂછ્યું કે ભાગવત કથાની આયોજનની વાત કરી છે. ત્યારે બધા બ્રાહ્મણો એક સ્વરમાં કહ્યું કે હે ગોકર્ણજી, તમે જ ભાગવત કથા કરો, કારણ કે તમારાથી શ્રેષ્ઠ કોણ વક્તા હોઈ શકે? તમારાથી સારી કથા કોણ કરી શકે? તમે જ કથા કરો. તો મંડપ બંધાણો અને વ્યાસપીઠ લાગી અને ગોકર્ણજી કથા વ્યાસ તરીકે વિરાજમાન થયા. અને એ મંડપની અંદર એક 7 ગાંઠવાળો એક વાંસ લાવવામાં આવ્યો અને મંડપની વચ્ચે એ વાંસને ખોડવામાં આવ્યો. પ્રથમ દિવસની કથા પૂરી થઈ અને સમાપ્ત થતા પહેલી ગાંઠ ફૂટી, બીજા દિવસની બીજી ગાંઠ ફૂટી, ત્રીજા દિવસે ત્રીજી ગાંઠ ફૂટી. એવી રીતે 7 દિવસની કથા જ્યારે પૂરી થઈ
ત્યારે 7 ગાંઠ ફાટી અને એમાં ચતુર્ભુજ રૂપ પ્રગટ થયા ધુંધુકારીજી, અને એમને લેવા માટે સાક્ષાત ભગવાનના પાર્ષદો વિમાન લઈને ઉપસ્થિત થયા. ધુંધુકારીને વિમાનમાં બેસાડી અને જ્યારે વિમાન ઉડવાની તૈયારી કરે ત્યારે ગામ લોકોએ વિમાનને પકડી પાડી કે હે ગોકર્ણજી, કથા તો અમે બધાએ સાંભળી છે, કઈ ધુંધુકારી એકલાય નથી સાંભળી, અમે બધાએ પણ કથા સાંભળી છે, તો ધુંધુકારી એકલાને કેમ ભગવત ધામ લઈ જવામાં આવે છે, અમને કેમ નહીં? કથા તો અમે પણ શ્રવણ કરી છે. ત્યારે ભગવાનના પાર્ષદો કહે છે કે કથા તમે બધાએ શ્રવણ કરી છે, પણ કથા શ્રવણમાં ફેર છે. કથા સાંભળવામાં ફેર હોય છે. ધુંધુકારી જે કથા સાંભળતો હતો એ દિવસે જે કથા સાંભળતો, રાત્રે એનું મનન કરતો હતો કે આજે કથામાં કયા કયા ટોપિક આવ્યા, તો એનું ચિંતન કરતો હતો, એનું મનન કરતો હતો. અને તમે બધા કથા શ્રવણ કરી અને ઘરે જઈને ભોગમાં લાગી જતા હતા, ખાવા પીવામાં લાગી જતા હતા. માટે ધુંધુકારી જે કથા શ્રવણ કર્યું છે એ રીતે તમે કથા શ્રવણ નથી કર્યું. તો હવે શું? હવે કયો ઉપાય છે? અમારે પણ ભગવત ધામ જવું છે. ત્યારે ભગવાનના પાર્ષદોએ કહ્યું કે ફરીથી કથાનું આયોજન કરો, અને આ વખતે દરેક ગામના વ્યક્તિએ ધ્યાનથી કથાનું શ્રવણ કરજો. ફરીથી મંડપ બાંધવામાં આવ્યો, ફરીથી કથા 7 દિવસ કથાનું આયોજન કરવામાં આવ્યું, અને ગોકર્ણજીએ 7 દિવસ કથા કરી. અને આ વખતે ગામના લોકો, દરેક ગામના લોકો ધ્યાનથી કથા શ્રવણ કરી. અને જેવો 7મો દિવસ પૂરો થયો કથાનો, ત્યારે હજારો વિમાનો, હજારો પાર્ષદો વિમાન લઈને ઉપસ્થિત થયા, અને જેટલા પણ ગામના લોકો હતા દરેકને એ વિમાનમાં બેસાડી અને ભગવત ધામ લઈ ગયા. આ છે ભક્તો શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરવાનું ફળ. આ છે ભાગવતની મહાત્મય. તો ભાગવતનું મહાત્મય ઘણું છે, પરંતુ મને એમ લાગે છે કે આ જે 3 આપણે ઇતિહાસ કહ્યા એટલા યોગ્ય છે. હવે આપણે આગળ કથામાં પ્રવેશ કરીશું. ભક્તો, ધુંધુકારીની કથામાંથી આપણે એ શિક્ષા લેવાની છે કે જો ધુંધુકારી જેવું પ્રેત પણ જો કથા શ્રવણ કરી અને ભગવત ધામ જતો હોય તો આપણે તો મનુષ્ય છીએ. એક પ્રેત જો ભગવત ધામ પ્રાપ્ત કરતો હોય તો આપણે તો મનુષ્ય છીએ. કથા ધ્યાનથી શ્રવણ કરવી જોઈએ. કથા સાંભળ્યા પછી એનું ચિંતન કરવું જોઈએ, એનું મનન કરવું જોઈએ. તો શિક્ષા આપણે એટલી જ લેવાની છે કે જો પ્રેત જો પણ ભગવત ધામ જતો હોય તો આપણે તો મનુષ્ય છીએ. તો ભાગવત જે છે એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. બહુ સુંદર શ્લોક છે. પાદોપદીયો પ્રથમા તુ તૃતીયા તુર્યો કથિતો યદુરુ નાભિસ્તથા પંચમયેવ ષષ્ઠો ભુજાતરંગો યુગલ તથાન્યો કંઠસ્તુ રામં નવમો યદિયો
मुखारविन्दं दशमं प्रफुल्लम् एकादशो यशललाटपटम् शिरोस्तु द्वादश एव भाति। કહે છે કે જે ભાગવત છે ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. ભાગવતની અંદર 12 સ્કંદ છે. પહેલો અને બીજો જે સ્કંદ છે ભગવાનના ચરણ છે. ત્રીજો અને ચોથો જે છે એ ભગવાનના કટી ભાગ છે. નાભિસ્થા પંચમ એવ ષષ્ઠો, પાંચમો નાભી છે અને છઠ્ઠો જે સ્કંદ છે ભગવાનનું વક્ષ સ્થળ છે. ભુજા તરંગો યુગલ તથાન્યો, સાતમો અને આઠમો ભગવાનની બંને ભુજા છે. કંઠસ્તુ રામમ નવમો યદિયો, નવમો જે છે સ્કંદ એ ભગવાનનો કંઠ છે. મુખાર વિંદમ દૃશ્યમમ પ્રફુલ્લમ, દસમો જે સ્કંદ છે ભગવાનનું લલાટ છે. શીતોસ્તુ દ્વાદશ એવ નાભી, 12મો સ્કંદ છે એ ભગવાનનું તિલક છે. આ રીતે ભગવાન 12 સ્કંદ ભગવાનના સ્વરૂપ છે, ભગવાનના અંગ છે. એટલા માટે કહેવામાં આવે છે ભાગવત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. ભાગવત સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ છે, સ્વયં ભગવાન છે. તો આ ભાગવતના દર્શન એવં આપણને આ કથા શ્રવણ કરવા અહીંયા મળી રહ્યું છે. બહુ સૌભાગ્યની વાત છે. તો આગળ સુખદેવ ગોસ્વામી કહે છે કે આ કથા, આ ભાગવતનું જ્ઞાન કોને આપ્યું એનું વર્ણન કરે છે. અને એનું વર્ણન સ્કંદ પુરાણમાં છે. આ ભાગવતની 3 પરંપરા ચાલી છે. પ્રથમ પરંપરા બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુએ બ્રહ્મા અને વિષ્ણુને આપ્યું સૌ પ્રથમ આનું જ્ઞાન, ભાગવતનું જ્ઞાન. એટલે પહેલી પરંપરા ચાલુ થઈ. બીજી પરંપરા ભગવાન શંકરષણે અને સનત કુમારોને આપ્યું, એ બીજી પરંપરા ચાલુ થઈ. અને ત્રીજી પરંપરા બીજી પરંપરામાં ભગવાને શંકરષણે અને સનત કુમારોને આપ્યું. સનત કુમારોએ સખ્યાન મુનિઓને આપ્યું, સખ્યાન મુનિએ બૃહસ્પતિને આપ્યું, અને બૃહસ્પતિએ પરાશરને આપ્યું, પરાશર મુનિએ મૈત્રજીને આપ્યું, અને મૈત્રજીએ વિદુરજીને આપ્યું. આ બીજી પરંપરા ચાલુ થઈ. ભાગવતની ત્રીજી પરંપરા ભગવાન નારાયણ બ્રહ્માજીએ નારદજીને, નારદજીએ વેદવ્યાસજીને, વેદવ્યાસે સુખદેવ ગોસ્વામીને, અને સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિત અને શુદ્ધ ગોસ્વામીને આપ્યું. અને આપણી પાસે જે ભાગવત છે એ કયું ભાગવત છે? જે નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિ મુનિઓને જે શુદ્ધ ગોસ્વામી સંભળાવ્યું હતું એ જ આપણી પાસે છે. આપણે જે કથાનું શ્રવણ અત્યારે કરી રહ્યા છીએ એ શુદ્ધ ગોસ્વામીના મુખારવિંદથી બોલાયેલું છે. એ કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. તો આગળ કથા કહે છે, કથા પ્રારંભ કરતા કહે છે, પ્રથમ શ્લોક શ્રીમદ ભાગવતમના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક. ભક્તો, કથા દરેક લોકો કરતા હોય છે આ સંસારની અંદર. મારે એક સિદ્ધાંતની વાત કરવી છે કે આ સંસારમાં દરેક લોકો કથા કરે છે, અને કથા કરતા એમ લાગે કે જાણે વેદ વ્યાસજીના પુત્ર હોય. ભક્તો, કથાકારમાં ફેર હોય છે. ઘણા લોકો પૈસા લઈને કથા કરતા હોય છે, એનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. પરંતુ જે બ્રાહ્મણ કથા કરે અને એને યોગ્ય દાન આપવામાં આવે અને સ્વીકારે સંતુષ્ટ થઈ, એ જ કથાનું ફળ પ્રાપ્ત થાય છે. માટે કથા એવા વ્યક્તિ પાસે કરાવવું જોઈએ જે કથાનું બુકિંગ ન કરતા હોય.
કથાનો પૈસા ન લેતા હોય, દક્ષિણા લેતા હોય, પણ પૈસા ન લેતા હોય. ભક્તો, કથા શ્રવણ કરવાથી આપણા હૃદયને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે, જે અન્ય કોઈ ઉપાય કરવાથી નથી થતું. કથા એવી રીતે શ્રવણ કરવી જોઈએ, જે આપણે આગળ સાંભળ્યું, ધુંધુકારીની જેમ. રાજા પરીક્ષિત અને ધુંધુકારીની જેમ આપણે કથા સાંભળવી જોઈએ. એક ચિત્ત થઈ ભક્તિ મહારાણીજીના બંને પુત્ર હતા, જ્ઞાન અને વૈરાગ્ય, કે જે વૃદ્ધ થઈ ગયા હતા. એ પણ ભાગવત મહાત્મ્યની અંદર એક કથા આવે છે. એ વૃદ્ધ થઈ ગયા હતા ત્યારે એમને ઘણા ઉપાય કરવામાં આવ્યા, જ્ઞાન કહેવામાં આવ્યું, યોગ, ઘણી વસ્તુ, છતાં પણ યુવાન ન થયા. અને જ્યારે એમને ભાગવત કથા સંભળાવવામાં આવી ત્યારે જ્ઞાન અને વૈરાગ્ય બંને યુવાન થઈ ગયા. એવી રીતે કથાનું શ્રવણ કરવું જોઈએ. તો શ્રીમદ ભાગવતમની રચના ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં કરી છે અને એમના જ 27 અવતાર વેદવ્યાસજીએ આની લિપિબદ્ધ કર્યા છે. પહેલા જ્ઞાન સ્મૃતિમાં હતું, પરંતુ આ કળિયુગના માણસો એમની બુદ્ધિ સીમિત થઈ ગઈ છે, એટલા માટે યાદ કોઈને રહેશે નહીં. એ હેતુથી વેદવ્યાસજીએ આ ભાગવતને લિપિબદ્ધ કર્યું. તો નૈમિષારણ્યની કથા વેદવ્યાસજી લખી રહ્યા છે. વેદવ્યાસજી ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરે છે સૌ પ્રથમ, અને પ્રણામ કરતા કહે છે, આવો આપણે પણ પ્રણામ કરીએ ભગવાન શ્રી કૃષ્ણને. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વેદવ્યાસજી ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરે છે અને પ્રણામ કરી પ્રથમ શ્લોકનું ઉચ્ચારણ કરે છે. જન્માંતસ્ય યતોન્વયાતિ તરતા શાથે સ્વભિજ્ઞ સ્વરા તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યન્તિ અસુરય તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. તો વેદવ્યાસજી પરમ સત્યનું ધ્યાન કરે છે. સત્યમ પરમ ધીમહિ, પરમ સત્યનું ધ્યાન કરે છે. કોણ છે પરમ સત્ય? આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે કે સત્યમ પરમ ધીમહિ. તો સત્ય કોણ છે? એ પરમ સત્ય કોણ છે? આજે લોકો ભગવાન શ્રી કૃષ્ણને નથી માનતા અને અન્ય દેવી દેવતાઓનું ધ્યાન કરે છે. કોઈ ગુરુનું ધ્યાન કરે છે, કોઈ દેવતાઓની પૂજા કરે છે. પરંતુ સત્ય માત્ર જો કોઈ હોય તો એ છે વસુનંદન, વસુદેવના નંદન ભગવાન શ્રી કૃષ્ણ. અન્ય કોઈ સત્ય નથી. આ શ્લોકનો આધાર લઈ અને અન્ય સંપ્રદાયના લોકો બીજાને જ સત્ય માને છે. પરંતુ સત્ય એને જ કહેવાય જે ત્રણેય કાળની અંદર એક સમાન હોય, એને સત્ય કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણ દરેકના આદિ છે. આદ્યમ પુરાણ પુરુષમ, જે ત્રણેય કાળની અંદર એક સમાન હોય.
આપણે જોવામાં આવે છે કે મહાભારતના યુદ્ધની અંદર ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર લગભગ 100 વર્ષ કરતાં વધારે હતી, છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ નવ યૌવનમાં હતા. કોઈ ફેરફાર નહીં શરીરની અંદર. તો ત્રણેય કાળની અંદર એક સમાન હોય. ભગવાન શ્રી કૃષ્ણ જો ઈચ્છે કે હું દુઃખી થાઉં તો સંભવ નથી. ભગવાન ક્યારે દુઃખી ન થઈ શકે. જેવી રીતે સૂર્ય એમ કહે કે હું અંધકારની અંદર પ્રવેશ કરી જાઉં તો સંભવ જ નથી, કારણ કે સૂર્ય અંધકારમાં પ્રવેશ કરશે તો અંધકાર દૂર થઈ જશે. સરસ્વતી એમ કહે કે હું મૂર્ખ બની જાઉં તો એ સંભવ નથી. લક્ષ્મીજી એમ કહે કે હું દર ભીખ માગું તો એ પણ શક્ય નથી. કારણ કે ભગવાન સતચિત અને આનંદના બનેલા છે. ભગવાન આનંદ વિગ્રહ છે. ભગવાન સતચિત આનંદના બનેલા છે. સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિ આદિ ગોવિંદ તમહમ ભજામિ. ભગવાન સતચિત અને આનંદના બનેલા છે. જ્યારે દેવતાઓને દુઃખ આવે છે ત્યારે દરેક દેવતાઓ ભગવાનના શરણમાં જાય છે. અને ભક્તો જે દુઃખી હોય એ ક્યારે પરમ સત્ય ન હોઈ શકે. આપણે જે દેવી દેવતાઓને પૂજીએ છીએ એ દરેક દેવતાઓના જીવનમાં જ્યારે દુઃખ આવે છે ત્યારે દરેક દેવતાઓ ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં જાય છે. તો જે પોતે જ દુઃખી હોય એ પરમ સત્ય ક્યારે ન હોઈ શકે. ભાગવતના 10મ સ્કંદમાં બ્રહ્માજી કહે છે સત્યમ વ્રતમ પરમ ત્રિસત્યમ. અને મહાભારતમાં વેદવ્યાસજી ભગવાન શ્રી કૃષ્ણ વિશે કહે છે સત્ય પ્રતિષ્ઠોત કૃષ્ણ કૃષ્ણ સત્યમ પ્રતિષ્ઠત. સત્ય કૃષ્ણમાં છે અને કૃષ્ણ સત્યમાં છે. સત્યમાં કૃષ્ણ છે અને કૃષ્ણમાં સત્ય છે. સત્ય અને કૃષ્ણમાં કોઈ ભેદ નથી. અને બ્રહ્માજી પણ સત્યમ વ્રતમ પરમ ત્રિસત્યમ 3 વાર સત્યમ કહ્યા છે. તો એ કોણ છે? એ છે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં, અને બીજા કોઈ વિશે નથી કહેવામાં આવ્યું. બ્રહ્માજી ભગવાન શ્રી કૃષ્ણ જે સત્ય કહી રહ્યા છે. તો એક પ્રશ્ન થાય કે ભગવાન કેવા છે? ભગવાનનું સામર્થ્ય કેવું છે? ભગવાનનું સામર્થ્ય અનેક ગણું છે. જન્મ યશ્ય યત અન્વયાયતરમ. ભગવાન અનંત કોટી બ્રહ્માંડના નાથ છે અને ભગવાનના શરીરમાંથી અનંત કોટી બ્રહ્માંડનું પ્રાગટ્ય થાય છે. ભગવાનના એક રોમમાંથી ભગવાનનું પ્રાગટ્ય થાય છે. ભગવાન ત્રણેય કાળને જાણે છે. વેદાહમ સમતિ તાની વર્તમાનાની ચ અર્જુન ભવિષ્યાણી ચ ભૂતાની માતુ વેદન કશ્ચન. ભગવાન શ્રી કૃષ્ણ દરેક કાળને જાણે છે. ભગવાનની અંદર દરેક સંપૂર્ણ શક્તિ ભરેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે 6 દિવસના હતા ત્યારે પૂતનાનો વધ કરેલો, 7 વર્ષના હતા ત્યારે ગોવર્ધન ધારણ કરેલો. તો ભગવાન શ્રી કૃષ્ણની સમાન કોઈ નથી. તો જે અહીંયા કહેવામાં આવ્યું સત્યમ પરમ ધીમહિ, એ જો કોઈ હોય તો માત્ર ભગવાન શ્રી કૃષ્ણ એક છે, અન્ય કોઈ નથી. તો વેદવ્યાસજી કથાને આગળ વધારતા કહે છે કે શ્રીમદ ભાગવતમ એને ફળ કહેવામાં આવ્યું છે.
વેદવ્યાસજી કહે છે કે શ્રીમદ ભાગવતમ જે છે એક ફળ છે, અને કેવું ફળ? પાકેલું ફળ. તો એક પ્રશ્ન થાય કે એ શું એ ફળની અંદર કોઈ ગોટલા કે છિલકા હશે? પણ અહીંયા વેદવ્યાસજી કહે છે પિબત ભાગવતમ રસમાલયમ નિગમ કલ્પતરો ગલિતમ ફલમ સુખ મુખાદ અમૃતમ સંયુતમ. વેદવ્યાસજી કહે છે કે એ જે ભાગવતજી છે એ સુખદેવ ગોસ્વામીના મુખેથી નીકળેલું છે, એટલે એક માત્ર પાકેલું ફળ છે, અને એની અંદર માત્ર રસ છે. વ્યક્તિએ માત્ર રસ અને પીવાનો છે. ક્યાં સુધી પીવાનો છે? નિત્યમ ભાગવત સેવયા પિબત ભાગવતમ રસાલયમ નિત્યમ ભાગવત સેવયા. ક્યાં સુધી પીવાનું છે? તો કહે છે કે રોજ પીવો જોઈએ. આ ભાગવત કથા રસને રોજ પીવો જોઈએ. સંસારની અંદર લોકો દાન વિશે વાત કરે છે કે સંસારમાં એવા લોકો પ્રશ્ન કરે છે કે દાન કરવું એ સૌથી શ્રેષ્ઠ છે, અને દાનમાં પણ કપિલા ગાય હોય એનું એક ગાયનું દાન સર્વશ્રેષ્ઠ છે. પરંતુ નિત્યમ ભાગવતમ અસ્તુ ગુણાનમ તે નર પ્રતિ અક્ષરમ ભવેત તસ્ય કપિલા દાનમ જનફલમ. કહે છે કે કપિલા જે ગાય છે એનું દાન સૌથી શ્રેષ્ઠ છે, પરંતુ એવી હજારો ગાયોનું જો દાન કરવામાં આવે તો પણ શ્રીમદ ભાગવતમ જે કથા શ્રવણ કરવાનું જે ફળ છે એની સમાન નથી. તો બહુ શ્રીમદ ભાગવત કથાની મહિમા છે. ત્યારબાદ સુત ગોસ્વામી પાંડવોની કથાનું શ્રવણ કરાવે છે, કુરુવંશની કથા કરે છે. યદા મૃદે કૌરવં સિંજયાનામ વીરેશુ યથો વીરગતિ ગતેશુ વૃકોદર વિદ ગદા વિમર્શ ભગ્નોરુદંડમ ધૃતરાષ્ટ્રપુત્રે. પાંડવોની કથા શ્રવણ કરાવે છે, અને પાંડવોની કથા શ્રવણ કરાવ્યા બાદ સુત ગોસ્વામી આગળની કથા સંભળાવે છે. કહે છે કે એકવાર ભગવાન શ્રી કૃષ્ણ સંધિ દૂત બની અને દુર્યોધન પાસે ગયા. જ્યારે કૌરવ અને પાંડવો વચ્ચે મતભેદ થયો, જ્યારે યુદ્ધની વાત આવી, દુર્યોધને કહ્યું હતું કે પાંડવોને જો જમીન જોઈતી હોય તો યુદ્ધ કરીને લઈ લે, બાકી હું 100ની અણી જેટલી પણ હું આપવા તૈયાર નથી. તો ભગવાન સંધિ દૂત બનીને જાય છે. કદાચ દુર્યોધન માની જાય. ભગવાનની અંતરથી તો એ જ ઈચ્છા હતી કે આ યુદ્ધ થાય, કારણ કે અધર્મીઓનો નાશ કરવો એટલા માટે તો ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થાય છે, અહીંયા જન્મ લે છે. તો કૃષ્ણ સંધિદૂત બનીને દુર્યોધન પાસે ગયા અને ભગવાને દુર્યોધનને કહ્યું કે દુર્યોધન, પાંડવોને જો તું 5 ગામ આપી દઈશ, માત્ર 5 ગામ, તો પોતાનું ભરણ પોષણ કરી લેશે. એમને રાજ્યમાં કોઈ રુચિ નથી, માટે તું 5 ગામ આપવા તૈયાર થા. 5 ગામની અંદર પોતાનું આ જીવન જીવિકા જીવી લેશે.
પણ દુર્યોધન કહે છે કે 100 જેટલી પણ ભૂમિ હું નહીં આપું, અને જો એમને જોઈતું હોય તો યુદ્ધ કરીને લઈ લે. અહીંયા એક પ્રશ્ન થાય કે ભગવાન શ્રી કૃષ્ણ તો સંધિદૂત બનીને ગયા હતા, પણ યુદ્ધની વાત કોણે કરી? દુર્યોધને કરી હતી કે જો એમને જમીન જોઈતી હોય તો યુદ્ધ કરીને લઈ લે, એમને રાજ જોઈતું હોય તો યુદ્ધ કરીને લઈ લે. તો સંસારમાં લોકો કહે છે કે કૃષ્ણે યુદ્ધ કરાવ્યું, પણ દુર્યોધને અહીંયા યુદ્ધ કરાવ્યું હતું. બાકી કૃષ્ણ તો સંધિદૂત બનીને ગયા હતા માત્ર 5 ગામ, પણ દુર્યોધન કહે છે કે જો એમને જોઈતું તો યુદ્ધ કરીને લઈ લે. તો ભગવાને અધર્મનો નાશ કરવા માટે વિવશ થઈને યુદ્ધ કરવું, અને યુદ્ધ પછી માત્ર દુર્યોધન બચ્યો હતો. આખું સૈન્ય સમાપ્ત થઈ ગયું, પોતાના 100 ભાઈઓ પણ સમાપ્ત થઈ ગયા, માત્ર એક દુર્યોધન બચ્યો હતો. અને એ દુર્યોધન પોતાની માતા પાસે ગયો, ગાંધારી પાસે. ત્યારે ગાંધારી એને કહ્યું કે તું જો નગ્ન અવસ્થાની અંદર મારી સામે આવીશ સવારે, તો હું તને લોખંડનો બનાવી દઈશ, તો તારું મૃત્યુ કોઈ પણ શસ્ત્રથી થશે નહીં. તો આ વાતની ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી, અને ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનની સામે આવીને ઊભા રહ્યા. દુર્યોધને પૂછ્યું કે ક્યાં જાય છે? દુર્યોધન કહે છે કે માએ કીધું છે કે નિર્વસ્ત્ર અવસ્થામાં મારી સામે આવજે, હું તને એવી શક્તિ આપીશ કે તને હું લોખંડનો બનાવી દઈશ. કારણ કે મારી જે પટ્ટી બાંધેલી છે એના તેજથી તું લોખંડનો બની જઈશ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે માતા તો કહે, પણ હવે તું આપણે કંઈ નાના નથી. નાના હોય તો એ સમયની વાત અલગ છે, પણ અત્યારે તો તું યુવાન છે, માટે બીજું કાંઈ નહીં તો કમરથી નીચે તો કપડું વેટી દે, કપડું બાંધી દે તું. ત્યારે દુર્યોધન કહે છે હું તો કોઈ કપડું લાવ્યો જ નથી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે કે જો આ કેળાનું પાન એ તું બાંધી દે, અને કેળાનું પાન બાંધીને તું જા, પણ આવી રીતે નગ્ન અવસ્થામાં ન જવાય. ત્યારે દુર્યોધન કેળાનું પાન બાંધી અને ગાંધારીની સમક્ષ ઉપસ્થિત થયા. ગાંધારીએ જોયું કે મેં તને કહ્યું હતું કે તું સંપૂર્ણ રીતે નિર્વસ્ત્રમાં આવજે, તો બાકીનું શરીર તો તારું લોખંડનું થઈ ગયું, પણ જે કેળાનું જે પાન બાંધેલું છે એ શરીર તારું નબળું રહી જશે. અને ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે દુર્યોધન ભીમ વચ્ચે યુદ્ધ થયું, ત્યારે કૃષ્ણે ઇશારો કર્યો હતો કે ભીમ જાંગ ઉપર વાર કરો. ત્યારે ભીમે દુર્યોધનના જાંગ ઉપર વાર કર્યો, અને દુર્યોધનનું મૃત્યુ થયું. અને એ જ જાંગ એને તોડી. ભગવાન શ્રી કૃષ્ણે કેળાનું પાન જાંગ ઉપર કેમ બંધાયું? કારણ કે ભીમે પ્રતિજ્ઞા લીધી હતી કે હું તારી જાંગ તોડીશ. અને ભીમ દ્વારા એની જાંગ તોડવામાં આવી. શુદ્ધ ગોસ્વામી કથાને આગળ વધારતા કહે છે કે દુર્યોધન મરવાની અંતિમ ઘડી પર છે, મૃત્યુની છેલ્લી ઘડી ગણી રહ્યો છે. ત્યારે દુર્યોધનનું પ્રિય કરવા માટે મહાભારતના 3 મહાન યોદ્ધા દુર્યોધનની સામે આવીને ઊભા રહ્યા. વર્તુ પ્રિય દ્રોણી ઇતિ સ્મ પશ્યન કૃષ્ણા સુતાનામ સ્વપતામ શિરોસી. 3 મહાન યોદ્ધા દુર્યોધનની સામે આવીને ઊભા રહ્યા. કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વત્થામા. દુર્યોધનને દુઃખી અવસ્થામાં જોઈ અને અશ્વત્થામાએ દુર્યોધનને ખુશ કરવા માટે એને કહ્યું કે સવાર પડતા પડતા
હું 5 પાંડવોના મસ્તક કાપી અને તમારા હાથમાં મૂકી દઈશ. અશ્વત્થામા દ્રૌપદીના 5 પુત્રના મસ્તક કાપી અને દુર્યોધનની સામે લાવીને મૂકે છે કે લે દુર્યોધન, તારા દુશ્મનોના મસ્તક. તારે દુર્યોધને કહ્યું કે 5 જે મસ્તક છે એમાંથી જે ભીમનું જે માથું છે એ મારા હાથમાં આપ. કારણ કે ભીમનું જે મસ્તક છે બહુ કઠોર હતું. ત્યારે અશ્વત્થામાએ એમાંથી એક મસ્તક દુર્યોધનના હાથમાં આપ્યું અને જ્યારે દુર્યોધને દબાવ્યું તો એ દુર્યોધનના દબાવવા સાથે જ એ મસ્તક ફૂટી ગયું. દુર્યોધને કહ્યું કે તું કોના મસ્તક કાપીને લાવ્યો છે? દુર્યોધનને ખબર પડી કે આ તો દ્રૌપદીના 5 પુત્રોના મસ્તક કાપીને લાવ્યો છે. દુર્યોધનને દુઃખ થયું કે અમારે છેલ્લો વંશ પણ આને નાશ કરી નાખ્યો. દુર્યોધનને એક વરદાન હતું કે શોક અને દુઃખ, સુખ અને દુઃખ બંનેનો જ્યારે એક સાથે એને અનુભવ થશે ત્યારે જ એનું મૃત્યુ થશે. જ્યારે અશ્વત્થામા એને એમ કહ્યું કે હું પાંડવોના મસ્તક કાપીને લાવ્યો છું ત્યારે દુર્યોધન ખુશ થયો. અને જ્યારે દુર્યોધનને ખબર પડી કે આ તો દ્રૌપદીના 5 પુત્ર છે ત્યારે એને દુઃખ થયું. હર્ષ અને શોક બંને એક સાથે થયા અને એ થવાથી દુર્યોધનનું મૃત્યુ થયું. તો દ્રૌપદીના હૃદયમાં ખૂબ દુઃખ થયું છે. બાળકોના ધડ જોઈને 5 પુત્રોના મસ્તક કપાયેલા પડેલા છે, માત્ર ધડ પડ્યા છે. વિચાર કરો એ માતાને કેટલું દુઃખ થયું હશે. પરંતુ દ્રૌપદી પણ એક મહાન હતી. જ્યારે દ્રૌપદીને રડતા જોઈ અર્જુને પ્રતિજ્ઞા લીધી કે હું સાંજ પડતા પડતા હું તારા પુત્રોને જે હત્યારો છે એને તારી સામે ઉપસ્થિત કરી દઈશ. અને જ્યારે અર્જુન અશ્વત્થામાને બાંધીને લાવે છે અને બાંધીને લાવે છે ગાયના વાસરડાની જેમ, ત્યારે દ્રૌપદી કહે છે કે આને મુક્ત કરી દો. કારણ કે ગુરુપુત્ર છે. ગુરુપુત્ર એ આપણા માટે પૂજનીય હોય છે. બ્રાહ્મણ આપણા માટે પૂજનીય હોય છે. બ્રહ્મ બંધુના હંતવ્યમ અતતાઈ વધહરણમ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બ્રાહ્મણની ક્યારે હત્યા ન કરવી જોઈએ અને આતતાઈનો વધ તરત જ કરી દેવો જોઈએ. એક બાજુ દ્રૌપદી ના પાડે છે કે બ્રાહ્મણની હત્યા ન કરવી જોઈએ, એક બાજુ પાંડવો કહે છે કે નહીં આને મારી નાખો. ભીમ કહે છે નહીં આને મારી નાખો. દ્રૌપદી ના પાડે છે. ખેંચાતાણી થઈ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, તમે કહો કે શું કરવું જોઈએ. ત્યારે અર્જુન કહે છે કે પ્રભુ તમે જે કહો એ. હે કૃષ્ણ, તમારું કેવું શું થાય છે? અમારે શું કરવું જોઈએ? આનો વધ કરવો જોઈએ કે આને છોડી દેવો જોઈએ? તમે બતાવો, અમે શું કરીએ? ત્યારે ભગવાન કહે છે કે અર્જુન એક કામ કરો. કુરુ પ્રતિશ્રુતમ સત્યમ યત તત સાત્વયાત પ્રિયમ. એવું
એવું કાર્ય કરો કે બધા ખુશ પણ રહે અને તારી નીતિનું પાલન પણ થઈ જાય. ત્યારે અર્જુને વિચાર કર્યો. અર્જુન સહસા આજ્ઞાય હરે હાર્દમ અથ અસિના મણિ જહાર મૂર્ધન્ય દીદસ્ય સહ મૂર્ધજન. અર્જુને વિચાર કર્યો કે આના મસ્તકમાં જે મણિ છે એને કાઢી નાખીએ અને એના વાળ કાપી નાખીએ. તો અર્જુને યોગ્ય ઉપાય કર્યો. એના મસ્તકમાં જે મણિ હતી એ મણિ કાઢી નાખી અને માથામાંથી થોડાક વાળ કાપી નાખ્યા અને આવી રીતે અપમાનિત કરીને અશ્વત્થામાને છોડી દીધો. તો આ છે દ્રૌપદીની મહાનતા. 5 પુત્રોની હત્યા કરવા વાળો એ હત્યારાને પણ દ્રૌપદીએ ક્ષમા કરી દીધી કે એને છોડી મૂકો, એને ન મારવો જોઈએ. તો આજની કથાને હું અહીંયા વિરામ આપું છું અને આવતીકાલની કથામાં કુંતી મહારાણીની પ્રાર્થના આપણે અહીંયા લેશું અને ભીષ્મ સ્તુતિ પણ લેશું. કુંતી સ્તુતિ અને ભીષ્મ સ્તુતિ બંને કાલના સત્રમાં આપણે એનું શ્રવણ કરીશું. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી પ્રભુપાદ. હરે કૃષ્ણ.